તો મિત્રો આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે. આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 14 સંભાવના વિશે અભ્યાસ કરીશું. સંભાવના એ ખૂબ જ અહેમ ચેપ્ટર છે. તમે આ ચેપ્ટરને જો કરી લેશો તો તમે બોર્ડમાં 14 માર્ક્સ મેળવી શકશો. હવે આ ચેપ્ટરમાં કુલ 4 પ્રકારના દાખલા હોય છે. તો આપણે પહેલા પ્રકારના દાખલા જોઈશું કે ભાઈ તમને પૂછવામાં આવે કે ભાઈ એક થેલામાં 5 સફેદ દડા હોય, 4 કાળા દડા હોય એવું હોય, અથવા લખોટી વિશે પૂછવામાં આવે કે 5 સફેદ લખોટી, 4 કાળી લખોટી. તો આપણે પહેલું જોઈએ. ચાલો તો અહીંયા જો પહેલે હું ડાયરેક્ટ દાખલો કરાવું છું બેટા, તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડી જશે. તો પહેલાં અહીંયા શું આપ્યું છે? જો એક પેટીમાં 5 સફેદ, 7 લાલ, 4 કાળા અને 2 ભૂરા દડા છે. તો અહીંયા લખી દઈશ સિમ્પલ. કેટલા? તો કે સફેદ કેટલા છે? તો હું અહીંયા લખીશ કે ભાઈ સફેદ છે 5, લાલ કેટલા છે? તો લાલ છે, કાળા કેટલા છે? તો કે કાળા છે, અને 2 ભૂરા કેટલા છે? તો કે 2. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે દડો સફેદ રંગનો ન હોય. જો પહેલી જ સંભાવના આપણને મસ્ત પૂછી દીધી. કુલ આપણે અહીંયા કરી દેવાનું. કુલ કેટલો? 7, 5, 12, 4, 16 ને 18 આવી જશે અહીંયા. તો કે ભાઈ સફેદ રંગનો ન હોય. ચલો અહીંયા જો સફેદ નહીં હોય તો કયો હશે? લાલ હશે, કાળો હશે અને ભૂરો હશે. બરાબર. તો ટોટલ કેટલું આવી જશે બેટા? 9, 4, 13 આવી જશે. બરાબર. તો પહેલાં હું લખીશ આમ કરીશ. P of A બરાબર અહીંયા 9, અહીંયા સફેદ ના હોય એટલે સફેદને બાદ કરી દેવાનું. એટલે શું આવી જશે? છેદમાં શું આવશે? કુલ સંભાવના એટલે 18, અને સફેદ ન હોય એટલે આવી ગયો જવાબ. કેટલું સિમ્પલ છે. મને એવું પૂછ્યું હોત સફેદ હોય તો શું આવી જાય? 5/18. બરાબર. હવે બી જો, બી સંભાવના જો સફેદ અથવા કાળા રંગનો ન હોય તો આપણે અહીંયા લખી દઈશું પહેલાં. તો સફેદ ન હોવો જોઈએ. ચલો સફેદ અને કાળા રંગનો નહીં હોય તો કયો હશે? સફેદ નહીં હોય અને કાળા રંગનો નહીં હોય તો કયો હશે? લાલ અથવા ભૂરો હશે. તો 7 ને 2 કેટલા થઈ જાય? 9. તો અહીંયા લખીશ P of B બરાબર 9/18. સમજ પડી બેટા? એકદમ સિમ્પલ છે. જો તમે ધ્યાનથી સમજશો તો તમને આવડી જશે. બરાબર. તો અહીંયા પછી આપણે આનું સ્વરૂપ સાદુરૂપ આપી દઈશું. 18 એટલે શું? 9 દુ 18 અને 9 ના 9. બરાબર. હવે જે વિદ્યાર્થીઓને સાદુરૂપ નહીં આવડતું એ થોડું ઘડિયા શીખી લે અને સાદુરૂપ કરતાં શીખી જાય. બરાબર. આ જવાબ બી તમારો સાચો જ છે, પણ આવું કરો તો વધારે સારું લાગે. ચાલો હવે નેક્સ્ટ દાખલા પર જઈએ આપણે. હવે આ સેમ આવો દાખલો છે. ચલો ફરતી કરીએ આપણે. એક પેટીમાં 5 લાલ, 8 લીલા અને 7 સફેદ એક સમાન દડા મૂકેલા છે. જો મને કહો છો 5 લાલ, 8 લીલા અને 7 સફેદ એક સમાન દડા મૂકેલા છે. બરાબર. તો તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો લેવામાં આવે છે. લેવામાં આવેલો દડો અંગે નીચેની સંભાવનાઓ શોધો. ચલો પહેલાં તો આપણે લખી દઈએ આમ પહેલાં જેવું લખેલું એવી રીતે. શું આવશે? તો કે લાલ કેટલા છે? લાલ, તો લાલ 5 છે. 8 કેટલા છે? તો કે લીલા. બરાબર. લીલા 8 છે. અને સફેદ કેટલા છે? તો કે સફેદ છે 7. ચાલો અને અહીંયા લખીશું કુલ. ચલો 7 ને 5 12 ને 8 20 થઈ જશે ટોટલ દડા. હવે અહીંયા જોજો પહેલી સંભાવના મને શું કીધી છે? તો કે તો અહીંયા જો પહેલી સંભાવના શું છે? તો કે એ આપણે લઈ લઈએ અહીંયા દડો સફેદ. ચલો સફેદ અથવા લીલો હોય તો અહીંયા લખીશ P of A. સફેદ અને લીલો કયા છે? તો સફેદ અહીંયા છે કેટલા છે? જો 7 અને લીલા કેટલા છે? 8. 8 ને 7 કેટલા થઈ જશે? તો કે 8 ને 7 થઈ જશે અહીંયા 15/20. ચલો 15 એટલે શું? 5 તારી 15 અને 20 એટલે 5 ચોકું 20. 5 5 જતા રહે શું આવે? 3/4. બી સંભાવના શું છે? દડો લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. ચલો લીલો પણ ન હોવો જોઈએ અને લાલ પણ ન હોવો જોઈએ. તો આપણે લખીશું. ચલો લીલો પણ ન હોય ને લાલ બી ન હોય તો કયો હશે? ચલો લીલા ને લાલને બાદ કરી દો તો 5 ને 8 13 બાદ કરી દો તો શું હશે? સફેદ હોય. તો અહીંયા લખીશ P of B બરાબર. જો ધ્યાનથી સમજશો ને તમને આવડી જશે. બરાબર. ધ્યાનથી જોજો. લીલોય ના હોય ને લાલ બી ના હોય તો સફેદ આવશે. સફેદ કેટલા છે? 7/20. ચલો ત્રીજી સંભાવના શું કહે છે એ આપણે જોઈ લઈએ. ચલો સફેદ ન હોય તો શું હોય? સફેદ નહીં હોય તો લીલો અને લાલ હશે. તો 8 ને 5 કેટલા થઈ જશે? 13/20. કેટલું સિમ્પલ છે. બરાબર. હવે આપણે જોઈશું નેક્સ્ટ દાખલો. ચલો આ એક દાખલો છે જે IMP છે. બરાબર. IMP છે, આ પૂછાય એવો દાખલો છે બેટા. ધ્યાનથી સમજો કે શું કહે છે દાખલો એ સમજી લઈએ આપણે. એક જ મિનિટમાં આપણને સમજ પડી જશે. એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ હોય, ભૂરી હોય અથવા લાલ હોય. બરાબર. તો હું પહેલાં જ લખીશ. જો તો ભાઈ ડબ્બામાં કેટલા છે? તો અહીંયા હું લખીશ ભૂરી. ભૂરી કેટલી છે? તો કે 3. સફેદ કેટલી છે? તો કે 2. લાલ કેટલી છે? તો કે 4. અહીંયા કુલ લખીશ 4 ને 2 6 3 9. ચલો આટલું આવી ગયું. બરાબર. હવે અહીંયા હું સંભાવનાઓ ચાલુ કરીશ. પહેલું શું કીધું છે મને? સફેદ. સફેદ હોય.
ચલો સમજો, ધ્યાનથી સમજો. સફેદ હોય તો ચાલો અહીંયા હું લખીશ પી ઓફ એ બરાબર સફેદ કેટલી છે અહીંયા સફેદ જો તો કે 2/9. ચલો પહેલી સંભાવના પતી ગઈ. બીજી સંભાવના મને શું કહે છે? ભૂરી. ચલો પી ઓફ બી બરાબર ભૂરી કેટલી છે અહીંયા જો ભૂરી તો કે 3/9. એટલે અહીંયા શું છે 3 તારી 9 એટલે જવાબ આવશે 1/3. ત્રીજી સંભાવના મને શું કહે છે? જો લાલ હોય, લાલ હોય એટલે આપણે અહીંયા લખી દઈશું લાલ. લાલ હોય એટલે શું આવી જશે બેટા? તો કે અહીંયા આવશે લાલ. આપણે પાસે 4 છે બરાબર, તો અહીંયા આપણે લખીશું પી ઓફ સી બરાબર 4/9. ઓકે, તો આપણે જો આ દાખલાઓ એકદમ સિમ્પલ છે. તમે ધ્યાનથી કરશો તો તમને આવડી જશે. તો આ દાખલા ખૂબ જ સિમ્પલ છે. તમે અત્યારે આ વિડીયો જોયા પછી આવા દાખલાઓની પ્રેક્ટિસ કરજો બરાબર. તમને મજા આવશે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને સારું લાગશે અને તમારો પેપરમાં જો પૂછાઈ ગયું તો તમને મજા આવશે ગણવામાં. ચલો આ દાખલામાં શું કહે છે? તો કે લાલ બરાબર. હું અહીંયા લખીશ કે લાલ કેટલા છે? 5. સફેદ કેટલા છે? તો કે 8. અને લીલા કેટલા છે? તો કે 4. કેટલા આવી જાય બેટા? 8 ને 4 12 ને 5, 12 ને 5 17 આવી ગયા. ચલો હવે અહીંયા આપણે પહેલી સંભાવના એ શું કહે છે? જો સંભાવના એ કહે છે લાલ રંગનો હોય તો આપણે અહીંયા કરી દઈશું ફરતી. લાલ રંગનો હોય તો આપણે લખીશું લાલ રંગનો હોય તો લાલ રંગનો હોય દડો બરાબર. તો અહીંયા હું લખીશ પી ઓફ એ બરાબર લાલ રંગનો હોય તો કુલ સંભાવના કેટલી છે? 17. અને ઉપર શું આવી જશે? 5. એટલે 5/. ચલો અહીંયા જોજો બરાબર. શું કહે છે? સફેદ રંગનો હોય તો હું લખીશ અહીંયા સફેદ રંગનો હોય એટલે આપણે ફરીથી લખીશું પી ઓફ બી બરાબર સફેદ રંગનો હોય એટલે 8/17. લીલા સિવાય ના રંગનો એટલે લીલો ન હોય એમ. લીલો ન હોય. અહીંયા ચોખ્ખું મને કહી દીધું કે ભાઈ લીલો ન હોય બરાબર. લીલા રંગ સિવાયનો ન હોય એટલે શું આવી જશે બેટા? અહીંયા જોજો, અહીંયા ધ્યાનથી સમજો. લીલો ન હોય એટલે શું હશે? તો લીલો ન હોય તો સફેદ અને લાલ હશે. તો ચાલો હું અહીંયા લખી સફેદ ને લાલ એટલે ટોટલ કેટલા થઈ જશે? 5 ને 8 13. તો પી ઓફ સી બરાબર 13/17. આ થઈ ગયો આપણો. એટલું જ કરવાનું છે બેટા. સિમ્પલી તમે આ મેં પહેલી એક રીતના દાખલા કરાયા છે. બીજી રીતના દાખલા આપણે બીજી વિડીયોમાં જોઈશું. આજના વિડીયો માટે આપણે આટલું રાખીએ.